આપણે પ્રસ્તાવનામાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું કાવ્ય જોયું નન્હા મુન્ના રાહીનું. તો હવે આવા જ નાના બાળકો છે એ હજી પણ કંઈક કહી રહ્યા છે, એ આપણે જોઈએ. હવે આગળ અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં પાઇલોટો છે એ પ્લેન ઉડાવી રહ્યા છે અને કંઈક વાતો કરી રહ્યા છે. બાળકો છે તો એ મોટા થઈને પ્લેન પણ ઉડાવી શકે છે, અંતરિક્ષમાં યાન પણ ઉડાવીને જઈ શકે છે. તો આવા જ નાના બાળકો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું આ કાવ્ય દ્વારા. नन्हे नन्हे हमें न समझो हम भारत की शान है, हमसे ही है धरती सारी फैला यह आसमान है. નાનકડા બાળકો છે શું કહી રહ્યા છે કે અમને તમે નાના નાના નહીં સમજતા, અમે તો ભારતની શાન, ભારતનું ગૌરવ છીએ, ભારતની પ્રતિષ્ઠા છીએ. અમે મોટા થઈને શું કરીશું? અમે ભારતનું શાન વધે, એની પ્રતિષ્ઠા વધે એવા પ્રકારના કાર્યો કરીશું. અમને તમે નાના ગણતા નહીં, એવા પ્રકારનો ભાવ છે એ બાળકો દર્શાવી રહ્યા છે. ત્યાર પછી બીજું શું કહી રહ્યા છે? હમસે હી હે ધરતી સારી ફેલા યહ આસમાન હૈ. એ કહી રહ્યા છે કે જો અમે છીએ તો આખી ધરતી છે એ સારી છે, અથવા તો ધરતીની શાન છે એ અમારા લીધે તમે જોઈ શકો છો. અને આમ પણ તમે સામાન્ય રીતે વ્યવહારુ જીવનમાં પણ જુઓ તો જે ઘરની અંદર બાળક ન હોય તો એક પ્રકારનો ખોટ અથવા તો એક પ્રકારનું એમને દુઃખ અનુભવતા હોતા હોય છે. તો અહીંયા પણ એવું દર્શાવેલું છે કે અમે છીએ, બાળકો છે તો બાળકો છે એ ખરેખર ધરતીની શાનરૂપ છે, અને જેના લીધે જીવનમાં બાળકોના લીધે શું આવે છે? આનંદ અને ખુશીઓ આવે છે. તો એવા પ્રકારના અમે બાળકો છીએ કે જેના લીધે ધરતી પણ સારી જોવા મળે, અને આસમાન છે જે ફેલાયેલું ઉપર ઊંચું આકાશ છે એ પણ અમારા લીધે ફેલાયેલું છે, અથવા તો અમારા લીધે એ બધું ચમકી રહ્યું છે. નાના નાના બાળકો છે એ સરસ મજાના ભાવ સાથે કહી રહ્યા છે કે ભારતની શાન અમે આવતીકાલે ભલે બનીએ, પરંતુ આ ધરતી અને આ આસમાન જે આકાશ છે એ બધું જ છે અમારા લીધે તમને ગમી રહ્યું છે, અથવા તો એ તમને ગમવા પાછળનું કારણ પણ અમે જ છીએ. એવા પ્રકારનો ભાવ તમે અહીંયા સમજી શકો છો. ત્યાર પછી જોઈએ શું નાના બાળકો આગળ કહે છે. અહીંયા જે ચિત્ર દેખાઈ રહ્યું છે એમાં સરસ મજાનો પાક છે એ ખેતરનો દર્શાવેલો છે, સરસ મજાની પવન ચક્કીઓ છે, સાથે સાથે મકાનો પણ દર્શાવેલા છે. તો બાળકો હજી શું કહી રહ્યા છે? ફૂલ હે હમ બગિયા કે ખુશ્બુ ફેલાના કામ હૈ, बढ़ चढ़कर आगे जाएंगे करते काम महान है. હવે નાનકડા બાળકો છે એ જ્યારે મોટા થશે તો એ જે કામ કરશે એની સુહાસિતા, એ જે સુગંધ છે એ સુગંધ છે એ ચારેય દિશામાં ફેલાશે. અને જેમ ફૂલની ખુશ્બુ દરેકને ગમે છે, એની સુગંધ જેમ દરેકને ગમે છે, એવા પ્રકારનું જ કાર્ય અમે અમારા જીવનમાં કરશું, અને દેશનું નામ છે એ કીર્તિ પ્રાપ્ત કરી અને દેશનું નામ રોશન કરીશું, કે જેની કીર્તિ ચારેય દિશામાં જુદા જુદા દેશમાં પ્રસરે, અને બધા જ બીજા દેશના લોકો એમ કહી શકે કે આ ભારતનું સંતાન છે, આ ભારતનો બાળક છે. એવા પ્રકારના કાર્યો અમે મોટા થઈને કરીશું. બઢ ચઢ કર આગે જાએંગે કરતે કામ મહાન હૈ. અહીંયા એ પ્રકારનો ભાવ દર્શાવેલો છે કે અમે હંમેશા આગળ વધતા જઈશું અને અમારું કામ કરતા જઈશું, જેથી કરીને ભારતનું નામ છે અમે રોશન કરી શકીએ. હવે સ્વાભાવિક જ છે કે ભારત દેશ છે તો તમે અહીંયા લતા મંગેશકરને પણ યાદ કરી શકો કે આજે આટલા વર્ષો છતાં એ લતા મંગેશકરના અવાજની તુલનામાં કોઈનો અવાજ આવી શકતો નથી. એવી રીતે જાણીતા સ્ટાર છે અમિતાભ બચ્ચન, તો દુનિયાના ગમે એ દેશમાં જાઓ, અમિતાભ બચ્ચનનું નામ તમે કહો તો એ તરત જ ઇન્ડિયા એવું સામેથી કહી દેશે.
તો એને જે ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે, એમણે જે નામના મેળવેલી છે, તો એના આધારે આપણા દેશનું નામ પણ રોશન થાય છે. એવી જ રીતે પીટી ઉષા છે, સાયના નહેવાલ છે, સચિન તેંડુલકર છે, તો એ દરેક વ્યક્તિઓએ પોતે કાર્ય કરી અને દેશનું નામ રોશન કરેલું છે. અહીંયા આપણે ગાંધીજીની વાત પણ કહેવી જોઈએ અને સ્વાભાવિક છે એ પણ યાદ આવવા જોઈએ, કારણ કે ગાંધીજીને આજે દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ ખૂણામાં જાઓ, તમે જ્યારે ગાંધીજીનું નામ બોલશો ત્યારે ઇન્ડિયા એટલે કે ભારતને પણ સાથે સાથે એ લોકો યાદ કરે છે કે આવા સંત પુરુષ, આવા મહાન પુરુષ ભારતની જમીનમાં જેમણે જન્મ પ્રાપ્ત કરેલો છે, અને એના લીધે તો આપણને ગર્વ પણ થાય છે. આજે ગાંધીજીની જે વિચારધારા છે, જે અહિંસા, જે સાદગી, જે પ્રેમ, એ સમયમાં એણે જે આપણને કહેલું હતું, એ પોતાના જીવન દ્વારા એણે જીવીને બતાવેલું હતું, તો એ દરેક માટે આદર્શરૂપ બની જાય છે. તો એ ક્યાંના હતા? ગાંધીજી પણ ભારતના જ હતા. તો એમની નામના પણ ચારે દેશની અંદર ફેલાયેલી છે. એવી જ રીતે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ છે, પછી કલ્પના ચાવલા છે, તો એ દરેક નામ છે એ ભારત સાથે જોડાયેલા છે, જે અંતરિક્ષમાં પણ ગયા છે. કલ્પના ચાવલા વિશે તમે ભણી ચૂકેલા છો. એ ભારતની છે, તો એ આપણા માટે એક ગર્વની વાત છે. અને ગાંધીજી છે તો એ પણ એક ગર્વની વાત છે કે જેમણે અહિંસાથી ભારતમાંથી અંગ્રેજોને દૂર કર્યા હતા. તો આ દરેક વ્યક્તિઓ છે એની કીર્તિ ચારેય તરફ ફેલાયેલી છે, અને એમના કાર્યોના લીધે આપણો ભારત દેશ છે એ જાણીતો બનેલો છે. આ સિવાય તમે ગૂગલમાં સર્ચ કરીને જોશો તો ઘણા એવા પાત્રો તમને જોવા મળશે, ઘણા એવા ચરિત્રો જોવા મળશે કે જેના લીધે ભારતનું નામ છે એ મહાન બનેલું છે. બધા જ દેશના લોકો છે એ ભારતને ખરેખર યાદ કરે છે. પછી અહીંયા તમને અંતરિક્ષમાં એક માણસ ચાલતો હોય એવું ચિત્ર દેખાઈ રહ્યું છે. એટલે કે નાના નાના બાળકો છે, એ બાળકો શું કરી રહ્યા છે? એ બાળકો મોટા થઈ અને અંતરિક્ષમાં જવાના સપનાઓ જોઈ રહ્યા છે, અને પોતાની નાની નાની આંખથી જે સપનાઓ જોવે છે એ સપનાઓને મોટા થઈ અને પૂરા પણ કરશે, અને અંતરિક્ષમાં પણ આંટો મારીને આવશે અથવા અંતરિક્ષમાં પણ રહેશે. ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है. હવે જે નાના નાના બાળકો છે એ શું ભાવ દર્શાવે છે? એ કયા પ્રકારનો જુસ્સો દર્શાવે છે? તો એ શું કહી રહ્યા છે કે અમે અમારું કાર્ય કરી અને હંમેશા દિવસે ને દિવસે આગળ વધીશું, પ્રગતિ કરીશું, અને ખૂબ જ મોટા માણસો અથવા તો મહાન વ્યક્તિઓ અમે બનીશું, કારણ કે અમે તો ભારતની શાન છીએ, ભારતની પ્રતિષ્ઠા છીએ. અમે ક્યારે ઊભું રહેવાનું અથવા તો થાકવાનું નામ લેશું નહીં. અમે હંમેશા માટે આગળને આગળ વધતા રહીશું. એવા પ્રકારનો ભાવ અહીંયા નાના બાળકોના માધ્યમ દ્વારા આપણને શીખવવામાં આવે છે કે નાનકડા બાળકો હોવા છતાં પણ આવા પ્રકારનું વિચારી રહ્યા છે, અને એ એક દિવસ મોટા થઈ અને ખૂબ જ પ્રગતિ મેળવશે, અને આવતીકાલ જે ભારતની હશે અથવા તો દેશની આવતીકાલ હશે, એનું સવાર જે હશે એ ખરેખર આહલાદક હશે. એની પ્રગતિ, એના કાર્યોના લીધે બધી જ દિશાઓની અંદર ભારતની કીર્તિ છે એ ફેલાયેલી રહેશે, અથવા તો ચારે તરફ ભારત દેશની ખ્યાતિ છે એ બાળકોના લીધે ફેલાશે, લોકો એને યાદ કરશે. એટલા માટે તો ભારતના મહાન વ્યક્તિઓ છે એને પણ આજે દુનિયાના અનેક દેશોની અંદર લોકો છે આજે આટલા વર્ષો પછી પણ યાદ કરે છે, એમને માન આપે છે. તો એવું ક્યારે શક્ય બને? જ્યારે આ બાળક મોટો થાય અને એવા પ્રકારનું કાર્ય કરશે, ત્યારે જ લોકો એને યાદ કરશે.